નમસ્કાર મારા વાલુડાઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડો ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોની અંદર મેં તમને ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનો વન શોર્ટ વિડીયો બનાવ્યો. તેના પહેલાં પણ મેં તમને ઘણું બનાવ્યું. આઈ હોપ તમને એ વન શોર્ટ વિડીયો સારો લાગ્યો હશે. એકવાર જોજો. બધા જ જે તમને મનમાં જે ડાઉટ હશે ને બધા જ ડાઉટ દૂર થઈ જશે. એકદમ ડિટેલમાં, એકદમ ઇમ્પોર્ટન્ટ લાગે, પૂછાય જ શકે એવા બધા જ ટોપિક કવર કરી દીધા હતા. તો આજે હું તમને હવે વિજ્ઞાન જે છે ધોરણ 10 એની બ્લુપ્રિન્ટ આપવાનો છું. કે એને બ્લુપ્રિન્ટ એટલો નથી આપવાનો, બ્લુપ્રિન્ટ તો તમને ખબર જ હશે, પણ એ ફટાફટ લઈશું. સાથે સાથે તમારે કયા ચેપ્ટર પહેલાં કરવા જોઈએ, કયા ચેપ્ટરનું વેટેજ વધારે છે, કયા ચેપ્ટરમાં તમે સૌથી વધારે ગુણ મેળવી શકો, એવા કયા પ્રકરણ છે કે જેથી તમે 80માંથી 80 ગુણ તમારા આવી જાય, બધું જ આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. જો તમારી કચાશ હોય, તમારી તૈયારી પરફેક્ટ ના થઈ હોય તો આ વિડીયોને એન્ડ સુધી બન્યા રહો. 100% તમારો ફાયદો થશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા વિભાગ એ. તો જે વિભાગ એ હોય છે તમારો, એ વિભાગ એ જેમાં હેતુલક્ષી પ્રશ્નો આવે છે. હેતુલક્ષી મતલબ નાના નાના ટૂંકા પ્રશ્નો આવે છે, બરાબર. એક ગુણના પ્રશ્નો આવે છે. તમને કુલ 24 પ્રશ્નો પૂછાય છે અને એ પહેલા કુલ ગુણ 24, એટલે 24 એટલે એકનો એક ગુણ હોય છે. દરેકના એક એક ગુણ હોય છે. તો એમાં સૌથી પહેલા વિકલ્પો પૂછાય છે તમને, અને યાદ રાખજો વિકલ્પો 6 પૂછાય છે. તો હું તમને કહી દઉં કે જે 6 વિકલ્પો છે એ તમારા કયા કયા પ્રકરણમાંથી આવે છે. તો જુઓ, સૌથી પહેલા પ્રકરણ 2. પ્રકરણ 2 એટલે કયું? એસિડ, બેઝ અને ક્ષાર. તો એમાંથી પહેલો વિકલ્પ આવે છે, યાદ રાખજો, પહેલો વિકલ્પ એસિડ, બેઝ અને ક્ષારમાંથી. ત્યાર પછી વિકલ્પ નંબર 2 પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજન, આમાંથી બીજો વિકલ્પ. ત્યાર પછી પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ, શરીરનું બધું ભણવાનું આવે ને, પોષણ, વહન, શ્વસન, એમાંથી ત્રીજો વિકલ્પ પૂછાય છે. ત્યાર પછી ચોથો વિકલ્પ પ્રકરણ 11 વિદ્યુતમાંથી પૂછાય છે, યાદ રાખજો. પછી પ્રકરણ 9 એટલે કે પાંચમો જે વિકલ્પ છે એ પ્રકરણ 9માંથી આવે છે, યાદ રાખો. ત્યાર પછી પ્રકરણ વિકલ્પ 6 જે 10મા પ્રકરણમાંથી તમારા જોડે આવવાનું છે, બરાબર. માનવ હક અને રંગબેરંગી દુનિયા. તેવી જ ખાલી જગ્યાની વાત કરીએ તો જુઓ, જે સાતમો પ્રશ્ન છે, ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યા, જે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનમાંથી આવે છે. પ્રકરણ પછી 8મી જે ખાલી જગ્યા છે, એટલે કે 8 નંબરનો જે હેતુલક્ષી છે, એ પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એમાંથી આવે છે. પછી હેતુલક્ષી 9 એટલે કે 9મો છે પ્રકરણ 5 એટલે કે જૈવિક ક્રિયામાંથી આવે છે. પછી પ્રશ્ન નંબર 10 પ્રકરણ 8, બરાબર, એમાંથી આવે છે. પછી 11 જે પ્રકરણ 9 આનુવંશિકતા, તેમાંથી આવે છે. અને 12 વિકલ્પ એટલે કે 12મી ખાલી જગ્યા જે પ્રકરણ 13 ધાતુ અને અધાતુમાંથી આવે છે. તો આ તમારા વિકલ્પો છે જે તમારા આ પ્રકરણમાંથી આવશે, અને આ તમારી ખાલી જગ્યા છે જે તમારી આ પ્રકરણમાંથી આવે છે. જુઓ, સૌથી વધારે કેવી રીતે પૂછાય છે, પ્રકરણ જે 4 છે કાર્બન અને તેના સંયોજનમાંથી વિકલ્પ પણ આવે છે અને ખાલી જગ્યા પણ આવે છે. અને જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 5 પ્રકરણ 5 જેમાંથી પણ એક ખાલી જગ્યા પણ આવે છે અને એક વિકલ્પ પણ આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે આગળ જોઈએ. આગળ ખરા ખોટા પણ છે અને પછી એક ગુણના છે. ચલો આગળ જોઈએ સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જઈએ. તો જો ખરા ખોટા આવી ગયા. તો હેતુલક્ષી જે 13 છે ખરા ખોટામાં પહેલો પ્રકરણ 3 ધાતુ અને અધાતુમાંથી એક ખરું ખોટું પૂછાય છે. ત્યાર પછી પ્રકરણ 8 આનુવંશિકતા, તો આમાંથી પણ એક ખરું ખોટું પૂછાય છે, યાદ રાખજો. પછી પ્રકરણ નંબર 10 માનવ હક અને રંગબેરંગી દુનિયા, એમાંથી એક ખરું ખોટું આવશે. પછી પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર, તેમાંથી એક ખરા ખોટું પૂછાશે. ટૂંકમાં જવાબ આપો એની વાત કરીએ તો પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલન, માનવ મગજ, યસ, એમાંથી એક ટૂંકો પ્રશ્ન આવે છે. પછી પ્રકરણ 7 જે તમારું છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એમાં ટૂંકો પ્રશ્ન આવે છે. ત્યાર પછી ટૂંકા પ્રશ્નમાં પ્રકરણ નંબર 10 માનવ હક અને રંગબેરંગી દુનિયાનો એક ટૂંકો પ્રશ્ન પણ આવે છે. અને પ્રકરણ નંબર 11 વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રકરણ 11 વિદ્યુત, એમાંથી એક ટૂંકો પ્રશ્ન આવે છે. તો જોઈ લો, તમે એક વાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.
ખરા ખોટા આટલા ચેપ્ટરમાંથી આવશે અને ટૂંકા પ્રશ્નો આ 4 પ્રકરણમાંથી આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ આવીએ મિત્રો. હવે જોડકા જોઈએ તો જોડકામાં વાંધો નહીં આપતો. જુઓ, જોડકા માટે તમારે માત્ર 2 પ્રકરણ તૈયાર કરવાના છે. જોડકા માટે હું તમને એટલું જ કહીશ કે તમે જો તમારી જોડે ગ્રાઇડ હોય તો ગ્રાઇડમાંથી પણ કરી શકો, પણ ગ્રાઇડમાં તમને વધારે જોડકા નથી આપ્યા. તો તમે તમારા મોબાઈલમાં જે શાળા મિત્ર એપ્લિકેશન હશે ને એમાં એને ઓપન કરજો અને એની અંદર તમને જૂના વર્ષના પેપર આપેલા હશે, એના બધા જોડકા કરીને જતા રહો તો પણ ચાલી જાય, તો પણ તમારે સાચું પડશે, આવી જ જશે. બરાબર? તો જુઓ, 21 અને 22 જે 2 જોડકું છે, એટલે કે પહેલું જે જોડકું છે 2 પ્રશ્નોનું, એ પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલનમાંથી પૂછાય છે. અને જોડકા નંબર બીજું પ્રશ્ન નંબર 23 અને 24 જે છે એ પ્રકરણ નંબર 13 આપનું પર્યાવરણ. યસ, આપનું પર્યાવરણ આ પ્રકરણમાંથી તમને પૂછાય છે. તો તમે જોયું ને, વિભાગ એની અંદર જે હેતુલક્ષી છે 24 ગુણના, એ 24 ગુણ આવી રીતે પૂછાય છે. સ્ટુડન્ટ સ્માર્ટ સ્ટડી કરવાની, જે પૂછાતું હોય એ જ તમારે કરવાનું. આ ચેપ્ટરમાંથી વિકલ્પ પૂછાય છે તો એના વિકલ્પ એકલા જ કરવા. આ ચેપ્ટરમાંથી ખાલી જગ્યા પૂછે તો માત્ર ખાલી જગ્યા ક્લિક કરવાની. ખરું ખોટું આમાંથી પૂછે છે તો એનું ખરું ખોટું એટલું જ કરવાનું. પણ હું તમને એક વાત જણાવતો, વિજ્ઞાનનું પેપર છે દર વર્ષે, દર વર્ષે દરેક વર્ષે સ્ટુડન્ટ્સ વિજ્ઞાનના પેપરમાં ટ્વિસ્ટિંગ થાય અને થાય જ. યસ, ટ્વિસ્ટિંગનો મતલબ દર વર્ષે કંઈક ને કંઈક નવું થાય. એક્ઝામ્પલ તરીકે આપણને પેપર સ્ટાઇલ આપી છે, બ્લુપ્રિન્ટ આપી છે, આપણને કીધું છે કે આ જે જોડકું છે એ તમારા પ્રકરણ નંબર 6 માંથી પૂછાય છે. તો અમુક વાર એવું પણ થાય છે કે એ લોકો એ ચેપ્ટર 6 માંથી નથી પૂછી લેતા, બીજી જગ્યાએથી પૂછી લે છે, બીજા પ્રકરણનું પૂછી લે છે. તેવી રીતે વિભાગ સી અને ડી ની વાત કરીએ તો વિભાગ ડીમાં જે પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાવાના હોય એ ન પણ પૂછાય. વિભાગ સીમાં જે પૂછાવાના હોય ને એ વિભાગ ડીમાં પણ પૂછાઈ શકે છે. આવી ઘણી વખત ટ્વિસ્ટિંગ થાય છે, એ થોડીક તમારે કાળજી તો રાખવી જ પડશે. ઓકે, ચલો હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ સરળ રીતે હું તમને સમજાવું તો બસ આટલા જ પ્રકરણ કરો, તમારું કામ તમામ થઈ જશે. મતલબ તમારો ફાયદો થઈ જશે. તમે જુઓ હવે સ્ટુડન્ટ્સ, વિભાગ બી જેમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, એમાં તમને એ કીધું છે કે પ્રશ્ન ક્રમાંક 25 થી 37, એટલે કે પ્રશ્ન નંબર 25 થી ચાલુ કરીને 37 સુધી તમને પ્રશ્નો આપ્યા છે. પૈકી કોઈ પણ 9 પ્રશ્નો તમારે જવાબ લખવાના છે, કોઈ પણ 9 લખવાના છે. તમે એકવાર ગણી લો તો તમને ખબર પડી જશે. તમને વિદ્યાર્થી મિત્રો તમને 13 પ્રશ્નો આપેલા છે. દેખો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. બરાબર? તમારે 13 આપેલા છે. તમારે 13 પરથી ગમે તે 9 પ્રશ્નો લખવાના છે. આ તો તમારો ફાયદો કહેવાય. બાકી તો 3 વર્ષ પહેલા તો જે બ્લુપ્રિન્ટ હતી ને એમાં તો કેવું, જેટલા આપ્યા હોય કમ્પલસરી લખવા જ પડે. પણ આ 3 વર્ષ પહેલા જે પરિપત્ર થયો NEP 2020 દ્વારા, એટલે આ તમારું ચેન્જીસ થઈ ગયું છે. હવે તો કોઈ નપાસ જ ના થાય, દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય. બોલો, કેમ કે 13 માંથી ગમે તે 9 લખવાના. તમને જે 9 આવડતા હોય તમારે લખી પાડવાના, જે ન આવડતા હોય એને લેટ ગો કરવાના. આ એવી સિસ્ટમ છે. અને એમાંય પાછું કહી દઉં તમને કે 9 તમારે કયા કરવા જોઈએ. તમે જુઓ, તો જે વિભાગ બીમાં જે પહેલો પ્રશ્ન છે 2 ગુણમાં, એ પ્રકરણ નંબર 1 નો છે, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે 26મો, એ તમારો પ્રકરણ નંબર 13 ધાતુ અને અધાતુમાંથી છે. ત્રીજો જે પ્રશ્ન છે 27મો જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયા એનો છે. ત્યાર પછી જે 28મો જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 7 કયું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તે. પછી 29મો જે પ્રશ્ન છે એ પણ પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. પછી 30મો પ્રશ્ન છે પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. પછી 31મો જે પ્રશ્ન છે પ્રકરણ નંબર 11 છે. જુઓ, 11 મતલબ કયું, વિદ્યુત. આપણું કયું, વિદ્યુત. પછી પ્રકરણ નંબર પ્રશ્ન નંબર 32મો જે છે એ પણ વિદ્યુતનો જ છે, પ્રકરણ 11નો જ છે. જોઈ લો. ત્યાર પછી પ્રશ્ન નંબર 33 પ્રકરણ 12 કયું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 34મો પ્રકરણ નંબર 13 આપનું પર્યાવરણ. 35મો પ્રકરણ નંબર 13 એ પણ આપના પર્યાવરણમાંથી જ. પ્રશ્ન નંબર 36 પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ. અને પ્રશ્ન નંબર 37 પ્રકરણ 12
કયો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર? હવે હું તમને કહું, તમે ખુદ એકવાર નોટિસ કરી લો સ્ટુડન્ટ્સ, જે કયા ચેપ્ટર છે કે જે ચેપ્ટરમાંથી સૌથી વધારે પૂછાય છે, સૌથી વધારે પ્રશ્ન આવે છે, એને પહેલું કરવાનું. યાદ રાખજો, સારા ગુણ લાવવા હોય, સારા ટકા લાવવા હોય, 80માંથી 80 લાવવા હોય તો એ જ પ્રકરણો કરો જેના સૌથી વધારે આવે. તો જુઓ, મારા હિસાબથી હું તમને કહું ને, તો તમારે વિભાગ બી ની જો તમે તૈયારી કરવા બેઠો ને, તો સૌથી પહેલા પ્રકરણ નંબર 5 કરવાનું. કયું? પ્રકરણ નંબર 5. જુઓ કેમ, જુઓ સ્ટુડન્ટ્સ, જે 27મો પ્રશ્ન છે આ તમે જુઓ તો એ પણ પ્રકરણ નંબર 5 નો જ છે. તમે જોઈ લો, દેખાતો હશે તમે. જૈવિક ક્રિયાઓ. ત્યાર પછી બીજે હું તમને બતાવું. જુઓ, જૈવિક ક્રિયાઓ કઈ કઈ અહીંયા પણ છે. બીજે કંઈક હશે, લગભગ બીજે નથી, અહીંયા આટલું જ છે. જોઈ લો. હા, પછી આ જે છે તમારું અહીંયા ચેપ્ટર 5 ને વહેલું કરો, કેમ કે એમાંથી 2 પૂછાય છે. જુઓ, અહીંયા પણ 5મું ચેપ્ટર, અહીંયા પણ 5મું ચેપ્ટર. ત્યાર પછી બીજું કોઈ એવું પ્રકરણ હોતો કે જે ડબલ પૂછાતું હોય. આ બેને ન કરો તો ચાલી જાય, જગ્યાએ એક જ પૂછાય છે. આપણે 9 જ લખવાના છે, યાદ રાખજો. હવે પ્રકરણ નંબર 7 જુઓ. જો આ જે તમારું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ અને આ તો 2 અહીંથી પૂછાય, એટલે 2 આપણે 9 લખવાના છે, તો 4 તો થઈ ગયા. જો 4 અહીંયા ડન થઈ ગયા સ્ટુડન્ટ્સ. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લઈએ આપણે, આ લઈ લઈએ ને આપણે. પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ, એના પણ 2 જોઈ લો, એક આ અને એક આ પણ 2 પૂછાય છે ને 6 તો થઈ ગયા. અને પ્રકરણ નંબર હવે 11 કરો, વિદ્યુત, એના પણ 2 ગુણના કરી નાખો, એટલે આ અને 13 પછી આ, એટલે આના પણ 2 થઈ ગયા, 8 તો થઈ ગયા. અને બીજું કરવું હોય તો 12 નંબરનું કરી નાખો, એના પણ 2 આવી જાય. તમે 10 આવડશે, જે એક ના આવડે એને ભૂલી જવાનું, રહેવા દેવાનું. તો તમારે આટલા પ્રકરણ વાંચવા જોઈએ. દેખો, પ્રકરણ નંબર 5 સૌથી પહેલા, પ્રકરણ નંબર 5, પછી પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, પછી પ્રકરણ નંબર 13 અને પછી પ્રકરણ નંબર 12. આટલા તમે વાંચો તો તમારા 9 ગુણ કહે, સોરી, તમારા 18 ગુણ કહી જવાના નથી. 9 લખવાના છે. 9 તમે આરામથી લખી શકો છો. જે ન પૂછાતા હોય એટલે સ્કીપ કરો. સાચી વાત કહું તમને, જેમ કે હા, આ 10મું રહેવા દો, નહીં કરો ચાલશે. પહેલું અને ત્રીજું રહેવા દો, નહીં કરો ચાલશે. બીજા જે છે તમારે કરી દેવાના. તમારા 10, 9માંથી 9 નહીં, તમને 10 આવડશે. કેટલા આવડશે? 10 તમને આવડી જાય એવું છે. જઈ લો. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. વિભાગ સ્ટુડન્ટ્સ, વિભાગ સી તમારી રાહ જોઈ રહ્યો છે. જો વિભાગ સી, વિભાગ સી તમારો 3 ગુણનો આવે, મતલબ તમારે એક પ્રશ્નના 3 ગુણ હોય. કેટલા હોય? 3 ગુણ હોય છે. ઓકે, તો એમાં તમારે જો તમને 9 પ્રશ્નો આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9. તમને 9 પ્રશ્નો આપેલા હોય છે, અને તમારે એ 9માંથી ગમે તે 6 લખવાના છે. 3 ને લેટ ગો કરવાના છે. 3 ને લેટ ગો કરવાના છે. તો જોઈ લો તમે. તો જે વિભાગ સી માંથી પહેલો છે 38. તો 38 નંબરનો જે છે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા સમીકરણ. પછી 39મો પ્રકરણ 3 ધાતુ અધાતુ. 40મો પણ પ્રકરણ 3 ધાતુ અને અધાતુ. પછી 41 પ્રકરણ 6 કયો? નિયંત્રણ અને સંકલન. પછી 42 પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. પછી 43 પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, 2 આવશે. 44 પ્રકરણ 9 પ્રકાશ તો પરાવર્તન ને વક્રીભવન. 45 પ્રકરણ 9 પ્રકાશ को परावर्तन ने वक्रीभवन. ओके, અને 46 પ્રકરણ 11 વિદ્યુત. અહીંયા દાખલો પૂછાશે, યાદ રાખજો. દેખો સ્ટુડન્ટ્સ, આખા 10મા ધોરણમાં 2 ચેપ્ટર એવા છે જે દાખલાવાળા છે. એક તમારું વિદ્યુત છે, અને જો તમે એક વસ્તુ ચોખ્ખી જ કહું, જો તમે વ્યવસ્થિત બધી થિયરી ભણો તો 100% તમને એવું કહીશું કે તમને દાખલા આવી જાય. કોઈ દાખલો મુશ્કેલ નહીં. યસ, મુશ્કેલ પડે તો કઈ પડે ખબર છે? જે રકમ આપેલી હોય ને, એ રકમ તમને સમજાઈ જાય ને તો બધું ઈજી જ છે. બધે જ એ જ ઓહમનો નિયમ જ યુઝ કરવાનો હોય છે, બીજું કંઈ નહીં હોતું. પણ મુખ્ય બાબત એ છે કે રકમ ખબર પડવી જોઈએ, શું આપેલું છે અને શું શોધવાનું છે. અને એ તમને ક્યારે આવડે કહો? હા, કે જ્યારે તમે થિયરી ભણ્યા હોય ને બધી જ ત્યારે. અને હું તો એટલું જ કહું, ભલે તમને કશું ના ભાગતું હોય, એકવાર ઉદાહરણના બધા દાખલા ગણી દેજો. બેઠું ઉદાહરણ પૂછાય છે, દર વર્ષે બેઠું જ પૂછાય છે, યાદ છે ને? બેઠું પૂછાશે એટલે યાદ રાખજો, ઉદાહરણ ગણી લેજો. અને તે જે પ્રકાશનું પરાવર્તન વક્રીભવન 9 પ્રકરણ નંબર 9
એમાંથી પણ દાખલો પૂછાઈ શકે છે. હવે તમે જુઓ, તમારે આના માટે કયા ચેપ્ટર પહેલા કરવા જોઈએ? તો જુઓ, તમારે સૌથી પહેલા પ્રકરણ 3 ધાતુ અધાતુ પૂરું કરવું જોઈએ. કારણ કે દેખો, 3 ગુણના 2 પ્રશ્નો આવે છે. જુઓ, એટલે આને સૌથી પહેલા કરો. પહેલી પીક આને આપો, બરાબર. પ્રકરણ નંબર આ તમારું પહેલી પીક આપી, પહેલું આ પ્રકરણ કરવાનું. ત્યાર પછી તમારે પ્રકરણ નંબર 7 કરવાનું. એના પણ 2 આવે છે. જુઓ, અહીંયા 42મો ને 43મો, એ પણ 7મું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. તો આ તમારું બીજી પીક, બીજું ચેપ્ટર તમારે આ વાંચવાનું. ત્યાર પછી છેલ્લું પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રી પર, એમાંથી પણ 2 પ્રશ્નો આવે છે. જુઓ, તો તમે ખાલી 3 પ્રકરણ કરો ને કમ્પ્લીટ, તો તમારે વિભાગ સી કમ્પ્લીટ રીતે સચવાઈ જાય એવો છે. પ્રકરણ નંબર 13 ધાતુ અધાતુ, પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, અને પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રી પર. સર, તમે શું કહેવા માંગો છો? અમને ખબર નહીં પડતી સર, અમને આઈએમપી પ્રશ્નો જોઈએ. ભાઈ હા, હું તમને આઈએમપી પ્રશ્નો આપીશ. અત્યારે બ્લુપ્રિન્ટ સમજાવી દઉં છું. થોડાક જ સમયની અંદર હું તમને વિભાગ વાઇઝ અને ચેપ્ટર આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ. મેં તમને પ્રથમ પરીક્ષામાં પણ આપ્યા હતા. વિડીયો જોવો હોય તો તમે જોઈ લો. 100% પૂછેલું. બીજી પરીક્ષામાં પણ આપેલું, એ પણ જોઈ લેજો. અને આ છેલ્લી બોર્ડની પરીક્ષા છે, આમાં પણ હું દરેક વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ, એ પણ ચેપ્ટર આધારે. એટલે પૂછાશે જ, યાદ રાખજો. અને હેતુલક્ષીની પણ તૈયારી કરાવવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બેલ આઇકનને પણ ઓન કરજો, જેથી વિડીયો મૂકું તમને સૌથી પહેલા ખબર પડશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો 9 આપેલા છે, ગમે તે 6 લખવાના છે. આ તમે કર્યું હોય તો વાંધો નહીં. અથવા જો તમે પ્રકરણ 1 પહેલું તો બની જોઈએ લાઈફમાં. રાસાયણિક પ્રક્રિયા સમીકરણ કોને ના આવડે? આવડે જ ને. મેં 2 વખત ભણાવ્યું, બોલો. મેં યુટ્યુબ પર 2 વખત ભણાવી છે, આ વર્ષે એકલું જ. મેં લગભગ જ્યારે 8મો કે 9મો મહિનો ચાલતો હતો ત્યારે પણ આખું ચેપ્ટર ભણાવ્યું છે. પ્લેલિસ્ટ બનાવેલી જ છે, જોવો જ જોઈ લો. અને હમણાં જ 1 શોર્ટ બનાવ્યો છે, એ જોઈ લેજો. બરાબર, 100% તમને આવડી જાય. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે વિભાગ ડી તરફ. સ્ટુડન્ટ્સ, વિભાગ ડી, ધીસ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ. યસ, ધીસ ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ. હું મારા ક્લાસીસમાં એને સૌથી પહેલા જે કયા ચેપ્ટર ભણાવતો હશું કહો? એ જ પ્રકરણ ભણાવતો હશું જે વિભાગ ડીમાં પૂછાય. કેમ કે વિભાગ ડીમાં પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્નના તમે ટોટલી 4, એક જે પ્રશ્ન હોય એના તમને 4 ગુણ આપવામાં આવે છે. અહીંયા તમારે લખવું જ પડે. એટલે એના માટે હું સૌથી પહેલા આ ભણાવું. સમજ્યા? હવે સ્ટુડન્ટ્સ, વિભાગ ડી ની વાત કરીએ તો એમાં તમને પ્રશ્ન ક્રમાંક 47 થી 54, ઇટ મીન્સ તમને 8 પ્રશ્નો આપવામાં આવે છે. કેટલા? 8. અને 8માંથી તમારે ગમે તે 5 લખવાના છે. 8 આપવામાં આવે છે અને 8માંથી ગમે તે 5 તમારે લખવાના છે. તમારે તો સારું કહેવાય કે આવી ભૂલફીલ પૂછાય છે. બાકી 3 વર્ષ પહેલા તો બહુ મહેનત કરવી પડે, બહુ જ. તો પણ તમે આવી રીતે કરો તો ન ચાલે. તૈયારી થોડી ઘણી તૈયારી કરશો ને 40%, તો પણ તમે પાસ થઈ જશો. એટલે તૈયારી કરો, 100% પાસ થશો. બરાબર, વિશ્વાસ રાખીને તૈયારી કરો. હવે વિભાગ ડી ની વાત કરીએ સ્ટુડન્ટ્સ, તો આપણે ગમે તે 5 લખવાના છે. તો તમે જ વિચારો કે તમે કયા કયા પ્રકરણને પકડશો. જોવો, 47મો પ્રકરણ, 47મો પ્રશ્ન, પ્રકરણ નંબર 2 એસિડ બેઝ ક્ષારમાંથી. 48મો પણ એસિડ બેઝ ક્ષારમાંથી. 49મો કાર્બન અને તેના સંયોજનમાંથી, ચોથું ચેપ્ટર. 50મો પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયા. 51મો પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયા. 52મો પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 13મો પ્રકરણ નંબર 13 આપનું પર્યાવરણ. અને 54 પ્રકરણ નંબર 13 આપનું પર્યાવરણ. સ્ટુડન્ટ્સ, તમે જુઓ, આટલું તમને બેનિફિટ તો કોઈ નહીં આપે. આટલી સુવિધા કોઈ નહીં આપે. આ ગુજરાત બોર્ડ આપે છે, બહુ સારું કહેવાય. જોઈ લો, તમારે 5 લખવાના છે. 5 તો આ થઈ ગયા. લો, તમારે આ પ્રકરણને પહેલા તમે કરી પાડો. પ્રકરણ નંબર 2 એસિડ બેઝ ક્ષાર. એમાંથી કેટલા આવશે? 4 ગુણના 2 આવશે. આને રહેવા દો, આ નહીં કરો તોય ચાલશે. કેમ કે એમાંથી એક જ પૂછાય છે. નહીં કરીએ તોય ચાલે. 5 જ લખવાના છે ગમે તે. ત્યાર પછી પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ. કરો. કેમ કે એમાંથી 2 પ્રશ્નો આવે છે, 4 ગુણના 2. એટલે તમારા 5 લખવાના, તો 4 તો અહીંયા જ કવર થઈ ગયા. અને
આને ન કરો ચાલશે કેમ કે એક જ પૂછાય છે. પ્રકરણ નંબર 13 તમારે કરવું જ પડે કારણ કે એમાંથી 2 આવે છે. જોઈ લો તો 5 લખવાના છે, 6 ની તૈયારી થઈ ગઈ છે. 5 લખવાના છે, 6 ની તૈયારી થઈ ગઈ છે. 6 તૈયાર કરીને ગયા, કદાચ એક ના આવડે તો પછી બીજો લખી દેવાનું, શું વાંધો છે. તો જુઓ ટોટલ સ્ટુડન્ટ્સ, આ 2 ચેપ્ટરને વાંચવા પર ટાઈમ વેસ્ટ કર્યા વગર અહીંયા તમે કરો. હા, ઓનું કરવું હોય તો હેતુલક્ષી કરો, હેતુલક્ષીને 100% કરો, હેતુલક્ષી વાંચો, પણ મોટા પ્રશ્નો ઇઝ નોટ રીડિંગ. ઓકે, મોટા પ્રશ્ન ના વાંચશો, ખાલી આટલું જ કરો. પ્રકરણ નંબર 2 એસિડ બેઝ ક્ષાર, પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ અને પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ. તમારું પેપર એકદમ જબરદસ્ત, ઝક્કાસ, જોરદાર જશે સ્ટુડન્ટ્સ. ઓકે, તો બસ આ રીતે મેં તમને સમજાવ્યું. આજે પેપર સ્ટાઇલ જોઈ લીધી, ગ્રુપિંગ જોઈ લીધી. ઓકે, કયા પ્રકરણ કરવા જોઈએ, કયા વિભાગ માટે કયા પ્રકરણ સૌથી વધારે કરવા જોઈએ, એ પણ તમને આઈડિયા મળી ગયો હશે. બરાબર. હવે સ્ટુડન્ટ્સ હું તમને 100% પ્રોમિસ આપું છું કે હું આઈએમપી પ્રશ્નો 100% લાવીશ. અમને રિસર્ચ ચાલે છે, થોડા ટાઈમ પછી 100% લાવીશ. ઓકે, પણ લાવીશ તો ખરું જ. ટેસ્ટ દીજો. તમારે બીજા કોઈ વિષયના પણ જોતા હોય તો 100% કમેન્ટ કરજો, એના આધારે પણ હું વિડીયો બનાવીશ. સાથે સાથે ઇંગ્લિશમાં કોઈ ડાઉટ હોય તો ઇંગ્લિશમાં પણ હું તમને કમ્પ્લીટ કરાવવા તૈયાર છું. પિક્ચર છે, ઈમેલ છે, આ બધું જ ભરાયું છે. જોવું હોય તો તમે ચકાસી લેજો. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો ના. કમેન્ટ કરતા રહેજો અને બેસ્ટ ઓફ લક.